વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે તો અમરેલીમાં જળસંચન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અમરેલી સ્ટેટ સિંચાઈ યોજનાની ઘોર બેદરકારી સામે આવી છે। અમરેલી જિલ્લામાં ઘણી સિંચાઈ યોજના આવેલી છે અને આ ઓફિસનું મુખ્યત્વે કામ પાણીનો સંગ્રહ કરવાનું છે, પરંતુ આ ઓફિસને જાણે કોઈ કામ જ ના હોય એવી રીતના આ ઓફિસ ચાલે છે। આજે જિલ્લામાં દરેક તાલુકા દીઠ ઘણા ચેકડેમો તૂટી ગયા છે, જેથી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, પરંતુ આ ઓફિસ પાસે એવો કોઈ સમય જ નથી કે ત્યાં જઈને કોઈને લગત કામગીરી કરે। તો દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં આજે પાણીની કારમી સમસ્યા સર્જાઈ છે, પરંતુ અહીં આપણે તો સમયસર વરસાદના હિસાબે પાણીની કમી વર્તાતી નથી। જ્યારે સરકારનો ઉદ્દેશ પાણી બાબતે ખૂબ જ પોઝિટિવ છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણી બચાવવા માટે આપે છે, પરંતુ આવા તંત્રના પાપે પાણી સ્ટોરેજને લગતી કોઈ કામગીરી થઈ શકતી નથી। આજે તાલુકા અને જિલ્લામાં આટલા બધા ચેકડેમ જે છે તે તૂટી ગયા છે, ત્યારે એમની પાસે સમય નથી ત્યાં રિપેર કરાવીને પાણી બચાવી શકે। ઇચ્છનીય છે કે બને એટલું વહેલું આ તંત્ર દ્વારા ચેકડેમને રિપેર કરવાની પાણી બચાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। જોઈ શકો છો અમરેલી જળસંચન વિભાગ અમરેલી સ્ટેટ ઇરિગેશનનો આ ડેમ કેવી હાલતમાં છે। આપ જોઈ શકો છો કે અહીંયા ડેમના નામે કાંઈ છે જ નહીં। અત્રે ડેમના નામે કશી વસ્તુ જ નથી। 2012ની સાલમાં આ ડેમ તૂટી ગયો છે। એ પછી મહેરબાન જળસંચન વિભાગ અમરેલી પાસે એવો સમય નથી કે અત્રે આવીને સર્વે કરી એસ્ટિમેટ બનાવી અને આ ડેમ રિપેર કરાવી શકે। હવે વાત કરીએ ધારી તાલુકાની, તો ધારી તાલુકામાં આવા અસંખ્ય ડેમો તૂટી ગયા છે, પણ તંત્ર પાસે એવો સમય જ નથી કે અત્રે આવી એસ્ટિમેટ બનાવે, સર્વે કરે, કોઈ એજન્સીને કામ આપે અને ડેમ રિપેર કરે। હવે પ્રશ્ન એ થાય છે કે ડેમ રિપેર કરતા શું લાભ થાય? જો ડેમ રિપેર કરવામાં આવે તો કરોડો ગેલન લીટર પાણી અત્રે સ્ટોરેજ થાય એમ છે, અને પાણી સ્ટોરેજ થતાં આજુબાજુના ઘણા ખેડૂતોને પાણીના તળ ઊંચા આવે અને પાણીનો સ્ટોરેજ થઈ શકે, પરંતુ તંત્ર પાસે એવો ટાઈમ જ નથી। હવે જો ખરેખર આ અધિકારીઓના મોબાઈલ લોકેશન તપાસવામાં આવે તો સત્ય ઓટોમેટિક બહાર આવશે કે એ લોકો દિવસભરમાં શું કામ કરે છે। મારા દોસ્ત, મારે આપને એવું જણાવવાનું છે કે આવનાર વર્ષોમાં જ્યારે પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થશે ત્યારે શું કરીશું આપણે? આજ કેપટાઉન જેવા સિટીમાં જ્યારે પાણીની કારમી સમસ્યાઓ સર્જાણી છે, ત્યારે અત્રે તો આપણે ભગવાનની કૃપા છે, પૂરતા પ્રમાણમાં વરસાદ છે, પાણીનો સ્ટોરેજ કરી શકીએ છીએ, અને મહેરબાન સરકાર શ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ, બજેટ અને નવા ડેમ બાંધવા માટે તમને ફંડ પૂરું ઉપલબ્ધ આપે છે, પરંતુ આ લોકો પાસે તો એવો સમય જ નથી કે આ ડેમ રિપેર કરાવી શકીએ। આ તો થઈ એક ડેમની વાત, આવા તો અસંખ્ય ડેમ દરેક તાલુકા લેવલે તૂટી ગયેલા છે। આ બાબતે એમના કાર્યપાલક ઇજનેરશ્રીનો રૂબરૂ સંપર્ક કરતા એમને એવું જણાવ્યું કે ભાઈ બની જશે, કામ પ્રોસેસમાં છે। આવું ક્યાં સુધી આપ જણાવી શકશો? અને લોકોને ઉલ્લુ બનાવશો? મારી આપને માત્ર એટલી જ વિનંતી છે, તંત્રને પણ, કે બને એટલા વહેલા આ ચેકડેમ જે જિલ્લા લેવલના તૂટી ગયા છે એને રિપેર કરાવો, જેનાથી પાણીની સમસ્યાનો હલ આવશે। પાણી ઉપર પ્રાણી માત્રનો અધિકાર છે। જ્યારે આપણી પાસે સત્તા છે તો આપ ખાલી રિપેર કરાવી આપો ને। ધારી ગામમાં પણ અસંખ્ય ચેકડેમ એવા તૂટી ગયા છે, તાલુકામાં અસંખ્ય ચેકડેમ તૂટી ગયા છે, જિલ્લામાં અસંખ્ય ચેકડેમ તૂટી ગયા છે, પણ તંત્ર પાસે એવો સમય નથી કે અહીં આવી અને આને રિપેર કરાવવાની કોઈ લગત કામગીરી કરે। આ દુધાળા ગામની રૂબરૂ મુલાકાત લેતા આ વાત તો સિરીજ છે ચેકડેમની તૂટી ગયેલી, જે ખરેખર આ તંત્રને જાણ કરવાની વાત તો દૂર રહી, પણ શરમજનક વાત છે મારી દ્રષ્ટિએ કે આ ખૂબ જ ખરાબ વસ્તુ કહેવાય કે આજ આ 2012થી 2024 12 વર્ષ સુધી એમની પાસે સમય નથી કે આ વસ્તુ રિપેર કરાવી શકે। હવે દુધાળા ગામના ગ્રામજનોનો સંપર્ક કરતા એવું જણાવવામાં આવ્યું કે બને એટલું વહેલું આ ડેમ રિપેર કરાવે એવી ગ્રામજનોની માગણી છે। ન્યૂઝ ફોર ઇન્ડિયા, મેહુલ ત્રિવેદી, ધારી।